टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ. નીલકંઠમ કાલમૂર્તિ કાલગ્નમ કાલનાશનમ નમામિ શિરસા દેવમ કિમનો મૃત્યુ કરીષ્યતિ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરી શકતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે 21મી મે 2025. આજનો વાર છે બુધવાર. તિથિની વાત કરવામાં આવે તો આજે વૈશાખ કૃષ્ણ નવમી અર્થાત વૈશાખ વદ નોમ આજે તિથિ બની રહી છે. આજના નક્ષત્રની જો વાત કરીએ તો સતતારકા નક્ષત્ર આજે બની રહ્યું છે અને આજનો યોગ બની રહ્યો છે વૈધૃતિ યોગ. કરણની વાત કરીએ તો આજે બાલવ કરણ બની રહ્યું છે અને જો રાશિની વાત કરવામાં આવે તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ છે એ કુંભ રાશિમાં રહે છે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ રહેવાની છે કુંભ, જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ગ, શ, સ અને શ. જે પ્રમાણે નામકરણ કરવું શાસ્ત્ર સંમત અને જ્યોતિષીય દ્રષ્ટિએ મંગલકારી સાબિત થતું હોય છે. આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું. વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. આજે સૂર્યોદય સવારે 5 કલાક અને 56 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક અને 16 મિનિટે થશે. આજે રાહુકાલની વાત કરીએ તો પ્રાતઃકાલે 12 કલાક અને 36 મિનિટથી પ્રારંભ કરી મધ્યાહન 2 કલાક અને 16 મિનિટ સુધી રહેવાનો છે. બપોરે 12:36થી 2:16 સુધી રાહુકાલમ છે. રાહુકાલમમાં કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ન કરવું જોઈએ. આજે બુધવાર હોવાને કારણે અભિજીત મુહૂર્ત આજે હોતું નથી. આજે વિજય મુહૂર્ત, જેનો સમય બપોરે 2 કલાક અને 50 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 43 મિનિટ સુધી છે. આ વિજય મુહૂર્તમાં તમામ પ્રકારના માંગલિક કાર્યોની શરૂઆત કરવી મંગલકારી સાબિત થઈ શકે. નામ જેવા ગુણધર્મો ધરાવતું આ વિજય મુહૂર્ત છે. ત્યારબાદ અમૃતકાળ, શુભ સમયગાળો. આ સમયગાળામાં કરેલા કાર્યો પણ શુભ મનાય છે. તો અમૃતકાળ સવારે 11 કલાક 56 મિનિટથી પ્રારંભ કરી 1 કલાક ને 30 મિનિટ સુધી છે. આમાં નવું મોટું સાહસ ન કરાય, પણ શુભ સમય છે, ચાલુ કાર્યને શરૂઆત કરવા માટે હિતાવહ છે. તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ. જી, દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે વ્યાપારમાં નુકસાનનો સામનો આજે કરવો પડી શકે એમ છે. તો સાવચેતીપૂર્વક, ધ્યાનપૂર્વક આજે વ્યાપારિક કાર્ય કરવા એ આપના માટે સલાહભર્યા છે. આજનો દિવસ તમારા માટે થોડો ઉતાર ચઢાવથી ભરેલો રહેશે. થોડું પ્લસ, થોડું માઇનસ આજના દિવસે જોવા મળી શકે. સ્વાસ્થ્યને લઈને પણ થોડીક ચિંતાઓ આજે ઉત્પન્ન થાય એ પ્રકારના ગ્રહમાન છે. આરોગ્યની તકેદારી રાખવાની જરૂર રહેશે.
પરિવારમાં પણ આજે પરસ્પર મતભેદ વધી શકે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. આજે તમારા જીવનસાથી સાથે વિવાદ થઈ શકે એવી ઘટનાઓનો ક્રમ જોવા મળશે. તો ટૂંકમાં આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે થોડો પીડાકર રહેવાનો છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે આછો ગુલાબી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજ રોજ ભગવાન સત્યનારાયણ દેવની કથા કરવી અથવા કથા શ્રવણ કરવી મંગલકારી સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રના બીજા ક્રમાંકની આ રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજે પરિવારમાં શુભ કાર્યની તકો મળી શકે, અવસરો મળશે. આજનો દિવસ તમારા માટે સામાન્ય બની રહે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. તમારા આયોજિત કાર્યો આજે પૂર્ણ થઈ શકે એમ છે. કોઈ કામ શરૂઆત લીધી હોય કે હાથમાં લીધું હોય એ તમામ કાર્યો આજે સંપન્ન કરી શકાશે. સ્વાસ્થ્યમાં કેટલાક ઉતાર ચઢાવ જોવા મળી શકે, અર્થાત આજના દિવસે આરોગ્ય પ્રત્યે સભાન રહેવાની જરૂર છે. તો સાથે વ્યવસાયમાં નાણાકીય સ્થિતિ બગડવાની સંભાવનાઓ છે. ટૂંકમાં દિવસ આજે ઉતાર ચઢાવથી ભરેલો જોવા મળી રહ્યો છે. મધ્યમ પરિસ્થિતિનો કહી શકાય. વાત કરેલી ઉપાયની આજે આપના માટે શુભ રંગ છે બદામી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે હિતકર સાબિત થશે. ઉપાય શું કરીશું આજરોજ? તો ભગવાન વિષ્ણુની પૂજા કરવી, વિષ્ણુ ભગવાનના મંત્ર જાપ કરવા કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની તૃતીય રાશિ એટલે ત્રીજી રાશિ છે મિથુન, જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે શુભ, સારો કે મંગલકારી સાબિત થશે. આજે વ્યાપારમાં કોઈ નવું કામ શરૂ કરવા માંગતા હોય તો થઈ શકે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. આજના દિવસે તમારા ક્યાંક પેમેન્ટ બાકી રહ્યું છે, બાકી રહેલા નાણાં છે એ પરત મળી શકે. કોઈની પાસે ઉધાર આપ્યા છે, અડધા આવ્યા છે અડધા નથી આવ્યા, એ પણ પાછા આવી શકે. એટલે બાકી રહેલા નાણાં આજે પરત મળી શકે એ પ્રકારના આજના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. પરિવારમાં, સમાજમાં તમારું માન અને સન્માન વધી શકે છે એ પ્રકારનો આજનો દિવસ જોવા મળી રહ્યો છે. પૈતૃક સંપત્તિ મળવાથી તમારું મન વિશેષ પ્રસન્ન જોવા મળશે. એટલે ટૂંકમાં વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે દિવસ ખૂબ શુભ, મંગલકારી બનતો જોવા મળી રહ્યો છે. હવે વાત કરી લે ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ દુર્વાશ્યામ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણપ્રદ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે મગનું સેવન કરવું મંગલકારી સાબિત થશે. તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ સાબિત થશે, મંગલકારી રહેવાનો છે. પરિવાર સાથે ચાલતો મતભેદ છે એ દૂર થઈ શકે. કોઈ મતભેદ ચાલી રહ્યો છે, કોઈ વાદ વિવાદો છે, મનમુટાવ છે એ આજે દૂર થાય એ પ્રકારના ગ્રહમાન છે. આજના દિવસે વ્યાપારમાં પણ લાભ મળવાના યોગો જોવા મળી રહ્યા છે. બિઝનેસમાં આજે વિશેષ લાભ મળી શકે. કોઈ ખાસ વ્યક્તિથી કોઈ મોટું કામ મળી શકે. કોઈ પરિચિત છે, કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ છે જેના સંપર્કથી આજે તમને મહત્વપૂર્ણ કાર્ય, મોટું કામ મળશે જે આપના માટે લાભકર્તા કે કલ્યાણકારી સાબિત થશે. પરિવારમાં કોઈ શુભ સમાચાર આજે મળી શકે એ પ્રકારના ગ્રહમાન જોવા મળે છે. ટૂંકમાં વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે દિન મંગલપ્રદ છે. હવે વાત કરી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ પોપટી રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણપ્રદ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજરોજ છાસનું વિતરણ કરવું મંગલપ્રદ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની આ 5મા ક્રમની રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજનો તમારો આ દિવસ તમારા માટે આનંદદાયક સાબિત થશે, મંગલપ્રદ રહેશે. વ્યક્તિઓના આજે અટકેલા જે કામ છે, જાતકોના તમારા જે અટકેલા કામ છે આજે પૂર્ણ થઈ શકે. થોડી મહેનત અવશ્ય લાગશે, પણ ચંદ્ર તમારા માટે અનુકૂળ છે એટલે આજનો દિવસ લાભકર્તા છે. અટકેલા કામ પૂર્ણ થઈ શકે.
નોકરી માટેનો જે તમારો પ્રયાસ છે એમાં સફળતા મળી શકે. રોજગાર, ઈચ્છિત જગ્યાએ રોજગારના આજના યોગો બની રહ્યા છે. જીવનસાથી સાથે સમય વિતાવી શકાશે. થોડો સમય પસાર થશે એટલે દાંપત્ય જીવન માટે પણ આજે સુખદ દિવસ સાબિત રહેવાનો છે. આજના દિવસે સ્વાસ્થ્યમાં સુધાર. જો કોઈ બીમાર ચાલી રહ્યા છો તો આરોગ્યનો લાભ મળતો જોવા મળશે. સ્વાસ્થ્યમાં સુધારના યોગો છે. વાત કરી લે ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ ભગવો રંગ છે. કોઈ પણ રીતે ભગવા રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેવાનો. ઉપાય શું કરવો જોઈએ? તો આજ રોજ ભગવાન વિષ્ણુને તુલસી દળ નિશ્ચિત અર્પણ કરવા. ઓછામાં ઓછા 11 તુલસી દળ ભગવાનને અર્પણ કરો. દિવસ કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, કન્યા રાશિ. રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા, કે જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે તમે ક્યાંક બહાર ફરવા જઈ શકો એ પ્રકારના ગ્રહમાન છે. વાતાવરણ ચેન્જ, તમે જગ્યા બદલશો, ફરી આવશો, મન ફ્રેશ રહેશે. પરિવાર સાથે આ યાત્રા કરશો એ આનંદદાયક સાબિત થવાની છે. એટલે પારિવારિક સુખ પણ આજે મળી રહ્યું છે. પરિવારની સાથે યાત્રાના યોગો છે. વ્યાપારમાં તમને કોઈ શુભ સમાચાર મળી શકે. બિઝનેસમાં આજે લાભ કરતા દિવસ બનવાનો છે. તમારી આર્થિક સ્થિતિમાં પણ આજે સુધાર થાય એ પ્રકારના ગ્રહમાન છે. પરિવારના સભ્યો સાથેના સંબંધોમાં મધુરતા આવી શકે, સુધાર આવી શકે. ક્યાંક પૂર્વે મનમુટાવ થયા છે એ આજે મનમુટાવ દૂર થશે અને સુખદ સુધાર થતો જોવા મળશે. એકંદર દિવસ શુભ છે. વાત કરી લે ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ લીલો રંગ છે, ઘેરો લીલો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણપ્રદ રહેવાનો. ઉપાય શું કરવો જોઈએ? તો આજ રોજ લીલું ઘાસ ગાયને અવશ્ય પધરાવવું તમારા માટે શુભકર સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું, કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિચક્રની 7મા ક્રમાંકની આ રાશિ બની રહી છે, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે કોઈ જૂના મિત્રોને મળીને તમને પ્રસન્નતા થઈ શકે, આનંદની વૃદ્ધિ થઈ શકે, જૂની યાદો તાજી થઈ શકે. કાર્યસ્થળ ઉપર સન્માનિત કરવામાં આવી શકે છે. તમારા કરેલા કાર્યોને કારણે તમને વિશેષ પદથી સન્માનિત કરવામાં આવી શકે, કોઈ વિશેષ જવાબદારી સાથે સન્માનિત કરવામાં આવી શકે. તમે શેર માર્કેટમાં આજે રોકાણ કરવા ઈચ્છો છો તો દિવસ તમારા માટે શુભ સાબિત થતો જોવા મળે છે. ઘર, વાહન ખરીદવા માટેનો પણ આજનો દિવસ તમારા માટે લાભ કરતા છે. પૈતૃક સંપત્તિમાં જો વિવાદ ચાલી રહ્યા છે, પૈતૃક સંપત્તિ બાબતે ભાઈઓમાં વિવાદ ચાલતા હોય તો નિશ્ચિત એનો પણ આજે અંત આવશે. તો એકંદરે વાત કરીએ તો સુખ પ્રદાન કરવાવાળો આજનો દિવસ બનતો જોવા મળે છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે ગોલ્ડન બની રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ છે. ઉપાય શું કરશું? તો આજ રોજ ભગવાન વિષ્ણુની પંચામૃત દ્વારા પૂજન કરવું કલ્યાણકારી છે. હવે વાત કરીએ આગળની રાશિ, વૃશ્ચિક રાશિ. રાશિચક્રની આ 8મા ક્રમાંકની રાશિ બની રહી છે, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે પરિવારને લઈને કોઈ બાબતે તમે ચિંતિત રહી શકો એ પ્રકારના ગ્રહમાન જોવા મળે છે. કોઈ જૂના વિવાદને કારણે મનમાં આશંકાઓ ભરેલી રહેશે, મનમાં ચિંતાઓ આજે જોવા મળી શકે, શંકા કુશંકા આજે બની રહેશે. કર્તવ્યોને પૂર્ણ કરવા માટે કોઈ મોટા નિર્ણય પણ આજે તમારે લેવા પડશે, કઠિન નિર્ણય પણ આજે તમે લઈ શકો એ પ્રકારનો આજનો દિવસ છે. વ્યવસાયમાં સ્થિતિ તમારા માટે આજે સામાન્ય બની રહી છે. કોઈ વિશેષ લાભ કે કોઈ નુકસાનની સ્થિતિ નથી. આજનો દિવસ બિઝનેસની દ્રષ્ટિએ સામાન્ય રહેવાનો છે.
વાહન ચલાવતી વખતે થોડી સાવધાની અવશ્ય રાખવી એ આપના માટે આવશ્યક અને હિતાવ રહેવાની છે. વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે ગુલાબી રંગ. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો, દિવસ સુખદ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? આજે ઘરમાં ગંગોદક અર્થાત ગંગાજળનો છંટકાવ કરો, ખૂબ મંગલકારી સાબિત થશે. વાત કરીએ હવે આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રના 9મા ક્રમની આ રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે વાહન ચલાવતી વખતે થોડીક સાવધાની ખૂબ આવશ્યક છે. નાણાકીય બાબતોમાં થોડુંક સાવચેત રહેવાની જરૂર છે. કોઈને પૈસા આપો છો, લો છો, કોઈ જગ્યાએ પેમેન્ટ કરો છો, ધ્યાન રાખવાની જરૂર છે. સાવચેત ચોકસાઈ આજે રાખવી, સાવચેત રહેવું હિતાવ રહેશે. આજના દિવસે વ્યાપારમાં થોડો ઘટાડો થવાની પણ સંભાવના છે. રોજ કરતાં થોડો ઓછો આજે લાભ જોવા મળી શકે. પરિવારમાં આંતરિક વિવાદ થવાની સંભાવનાઓ છે. મતભેદો ઊભા થઈ શકે, ગેરસમજના કારણે આંતરિક વિવાદ થઈ શકે છે, તો ગેરસમજને દૂર કરવી ખૂબ આવશ્યક રહેશે. પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થાય એ પ્રકારના ગ્રહમાન છે. આજનો દિવસ ટૂંકમાં તમારા માટે સામાન્ય પીડાકર જોવા મળી રહ્યો છે. ઉપાય કરવો અવશ્ય લાભ કરતા નીવડશે. ઉપાય શું કરીશું આજે? તો આજ રોજ તમારા માટે શુભ રંગ બની રહ્યો છે આછો પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, તમારા માટે શુભ રહેશે. આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે કદલી ફળનું દાન કરવું, એટલે કેળાનું દાન આજે કરવું મંગલકારી સાબિત થશે. જી. અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ, કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે, અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ રાશિ ચક્રની આ 10મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે દિવસ થોડો ઉતાર ચઢાવથી ભરેલો બની રહે એ પ્રકારના આજના ગ્રહમાન જોવા મળે છે. આરોગ્યની બાબતે તમારું મન થોડું બેચેન, થોડું પરેશાન રહી શકે, માનસિક ચિંતાઓ આજે વધી શકે એ પ્રકારનો આજનો યોગ બની રહ્યો છે. પારિવારિક સમસ્યાઓ પણ આજે વધતી જોવા મળશે. જે પહેલાં કોઈ ઇસ્યુ થયા છે એમાં આજે વૃદ્ધિ થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે. નાણાકીય સમસ્યાઓનો પણ ક્યાંક સામનો કરવો પડશે. નાણાં ભીડ પણ આજે જોવા મળશે. આજે કોઈ જગ્યાએ આર્થિક બાબતે થોડી પીડા થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે. કોઈ વિશેષ કાર્ય માટે, કોઈ કામ માટે તમારે બહાર ગામની યાત્રા કરવી પડશે. આજે ટ્રાવેલિંગ થઈ શકે છે. બિઝનેસ માટે, કોઈ અટકેલા કામ માટે, કોઈ સામાજિક કાર્ય માટે, એટલે ખાસ કામ માટે આજે ટ્રાવેલિંગના યોગો છે. ટૂંકમાં વાત કરીએ તો દિવસ તમારા માટે આજે મધ્યમ છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે રાખોડી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો છો તો દિવસ કલ્યાણકારી છે. ઉપાય આજે શ્રીમદ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયનો પાઠ અવશ્ય કરી લેવો, શુભકર સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની આ 11મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે તમારા અધૂરા કાર્ય પૂર્ણ થઈ શકે છે. થોડીક મહેનત અવશ્ય લાગશે, પણ બધા અટકેલા કામ પૂરા થઈ શકશે. આજે કોઈ મોટો નિર્ણય લઈ શકો જે આપના વ્યાપાર માટે, આપના પરિવાર માટે મંગલકારી સાબિત થઈ શકે એમ છે. પરિવારમાં ચાલતા વિવાદોનો આજે અંત આવી શકે છે. આંતરિક ભાઈઓની વચ્ચે મતભેદો હશે, એ બધા જ આજે પારિવારિક વિવાદો આજે દૂર થશે. સુખદ વાતાવરણ બનશે. પરિજનોનો તમારી તરફ ઝુકાવ આજે વિશેષ જોવા મળી શકે, એટલે દિવસ લાભ કરતા છે. આજના દિવસે માનસિક બેચેની થોડીક અવશ્ય અનુભવાશે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે છે સ્કાય બ્લુ, એટલે આસમાની રંગ. કોઈ પણ રીતે રંગનો પ્રયોગ કરો હિતાવહ છે. ઉપાય આજે ભગવાન રાધા કૃષ્ણની પૂજા કરવી અથવા દર્શન કરવા મંદિરમાં જઈ લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ એટલે મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ છે મીન, જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિન તમારા માટે શુભ રહેવાનો છે, મંગલકારી છે. આજે તમને વ્યાપારમાં કોઈ મોટો સોદો પાર પડી શકે, મોટી ડીલ થઈ શકે એમ છે. નવી ભાગીદારીની શરૂઆત પણ આજે તમારા માટે લાભ કરતા નીવડવાની છે. પરિવારમાં કોઈ શુભ કાર્ય વિશે ચર્ચા વિચારણા થાય અને એના અવસરો, એનો તક પણ મળી શકે છે. પરિવાર સાથે ક્યાંક ફરવા જઈ શકો, બહાર જઈ શકો એ પ્રકારના ગ્રહમાન છે. કોઈ પ્રસંગમાં હાજરી આપવા જઈ શકો છો. ટૂંકમાં દિન મંગલપ્રદ છે.
વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે રહેવાનો છે ગોલ્ડન. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ છે. ઉપાય શું કરવો જોઈએ? તો આજરોજ નારાયણ કવચનો પાઠ અવશ્ય કરજો. દિવસ મંગલમય બની રહેશે. જી તો દર્શક મિત્રો, આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. વાત કરીએ અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 3 અને ભાગ્યાંક 8 બની રહ્યો છે. 3 નંબર બૃહસ્પતિ કહેતા ગુરુનો છે, 8 નંબર શનિનો છે. આજરોજ તમારા કાર્યમાં સફળતાના વેગ મળી રહ્યા છે, પણ આરોગ્ય બાબતે થોડીક સાવચેતી રાખવાની જરૂર છે. ગરમીના વાતાવરણમાં થોડીક સંભાળ તમારા માટે લાભકર્તા નીવડશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે. વાત કરીએ આજના દિવસના વિશેષ ઉપાયની. આજે લીલા મગનું દાન કરવું. માનવામાં આવે કે લીલા મગનું દાન કરવાથી કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિને મજબૂત કરી શકાય. તો વ્યાપારમાં, બિઝનેસમાં સફળતા માટે જે લોકો બિઝનેસ કરી રહ્યા છે તમામ માટે આજે મગનું દાન કરવું, ગાયોને ઘાસચારો ખવડાવવો, પોતે પણ મગનું સેવન કરવું કલ્યાણકારી સાબિત થઈ શકે. અને સાથે સાથે 1 ચમચી મધ આજના દિવસે અવશ્ય શિવલિંગ ઉપર ચડાવવું. તો આ ઉપાય જો કરશો તો તમારા વ્યાપારમાં, તમારા વ્યવસાયમાં, પરિવારની અંદર સુખાકારીનું વાતાવરણ બનશે. તમારો બુધ ગ્રહ જે છે ને એ મજબૂત બનશે. એટલે બિઝનેસ કરતા લોકોએ તમામે અને જે નોકરી કરે છે બધા પણ આ ઉપયોગ કરી શકે. બુધવારના દિવસે મગનું દાન કરવું, પક્ષીઓને મગ નાખવા, મગથી શિવ પૂજા કરવી અને મગનું દાન કરવું, મગનું સેવન કરવું અને થોડુંક મધ શિવલિંગ ઉપર અર્પણ કરવું. આટલું કરવાથી તમારો બુધ ગ્રહ અનુકૂળ બનશે. વ્યાપાર વ્યવસાયમાં લાભના અવસરો જોવા મળશે. તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની, જેનો જાપ મંગલકારી નીવડવાનો છે. નોંધી રાખીએ આ મંત્ર જે આપના માટે કલ્યાણકારી સાબિત થશે. મંત્ર છે ઓમ ઐમ ક્લીમ કૃષ્ણાય રીમ ગોવિંદાય શ્રીમ ગોપીજન વલ્લભાય સ્વાહા હસો. આ મંત્રનો જાપ આજે કલ્યાણપ્રદ સાબિત થશે. આપના દિવસને મંગલમય બનાવી શકશે. જી તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો, અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે. અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય, કુંડલી દોષને નિવારણને લઈને, તો આપ તમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.